હવે વાત કરીએ સુરતમાં ડોક્ટર પ્રતીક પર થયેલા હુમલાના મામલાની। વરાછા વિસ્તારના તબીબો દ્વારા રજૂઆત કરાઈ। તબીબો ડીસીપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। બીજા કોઈ ડોક્ટર સાથે આવી ઘટના ન બને તેવી રજૂઆત કેસમાં કરવામાં આવી અને આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। જો આ પ્રકારે દવાખાનાઓમાં મારામારી થશે તો ડોક્ટરની સુરક્ષાનો શું તેવા પ્રશ્નો કર્યા હતા। રજૂઆત લઈને એ આવ્યા છે કે જે ડૉક્ટર પ્રતીક ઉપર હુમલો થયો, જીવલેણ હુમલો થયો, હોસ્પિટલમાં તોડફોડ થઈ, એમને જે જીવલેણ હુમલો કરવાવાળા આરોપીઓ છે એમના પર એફઆઈઆર થઈ ગયા પછી પણ એમને ધરપકડ નથી થઈ અને જે ડૉક્ટર સંપ્રદાયમાં ભયનો માહોલ ફેલાયેલો છે તેમને તુરંત ધરપકડ કરવામાં આવે અને પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે કે આગળ જતાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો બધા કાયદાની રીતે સરકાર છે તો કાયદાની મદદથી કામ થાય, કોઈના પર હુમલો કરવામાં ના આવે અને આગળ જતાં દરેક માણસોના સ્વભાવમાં માનવતાની રીતે જ થાય કે જે વસ્તુ કરવી જોઈએ લીગલી થવી જોઈએ। મારામારી કરવો કે કોઈના પર હુમલો કરી દેવાથી આ વસ્તુનું સોલ્યુશન નથી આવતું। જે આ બધાએ રજૂઆત કરી, મારું પણ એમ જ કહેવાનું છે કે કોઈ બી પેશન્ટને ગ્રીવિયન્સ હોય પણ એ કાયદા તરીકે જે બી થતું હોય એ પ્રમાણે કરવું જોઈએ। તમે ડૉક્ટર ઉપર હુમલો કરી દો આવેશમાં આવીને તો દેટ ઇઝ નોટ રાઇટ અને એના માટે સ્ટ્રિક્ટ એવી રીતે પગલાં લેવા જોઈએ કારણ કે આવી ઘટનાઓ બનતી જ રહે છે વારે વારે। એટલે અમારું એવું કહેવાનું છે કે પોલીસે એ રીતના કાર્યવાહી કરવી જોઈએ કે જે બી હુમલાખોર છે એમને પકડીને એવી સજા કરો કે ઇટ ગિવ્સ અ મેસેજ ઇન સોસાયટી કે આવું નહીં ચલાવવામાં આવે।